આજે એક વાર્તા પૂરી થઈ ગઈ, પણ લોકો રડી પડ્યા તાળીઓ વગાડતા વગાડતા કે વાહ, શું કિરદાર હતો આ કહાની. આ વાર્તાની શરૂઆત થઈ હતી ગીર સોમનાથ જિલ્લાના એક નાનકડા ગામમાં, જ્યાં એક બેહદ ગરીબ પરિવારમાં એક બાળકીનો જન્મ થાય છે અને એ બાળકીનું નામ રાખવામાં આવે છે નાથી. નાથીનો અર્થ સત્ય, નૈતિકતા અને ન્યાય, અને કંઈક એવું જ છે આ કહાનીનું કિરદાર. જેને બચપન વિતાવ્યું ગરીબીમાં, પરંતુ એના વિચારો બુલંદ હતા અને સારા ઘર નતું, સારા કપડા નતા, ખાવા માટે સારું ખાવાનું નહોતું, છતાં એ છોકરી બહુ અમીર હતી. કારણ કે હું તમને હંમેશા મારા બધા જ વિડીયોમાં કહું છું કે અમીર હોવા માટે પૈસા, દોલત, મિલકતની જરૂર નહીં હોતી. દિલનું સારું હોવું, દિલનું દિલદાર હોવું, દિલનું અમીર હોવું ખૂબ જરૂરી હોય છે. અને આ કહાનીનું કિરદાર પણ કંઈક એવું જ છે. અને એ એના ગરીબ મા બાપની એવી દીકરી હતી જેને પોતાની ખુશીઓને ત્યાગીને, પોતાની ખુશીઓ ત્યાગી, ભણવાનું ત્યાગી દીધું અને મા બાપ જોડે તનતોડ મહેનત કરવા લાગી. તનતોડ મહેનત કરીને પોતાના ભાઈ બહેનને મોટા કર્યા, મા બાપનો સહારો કર્યો. પછી એ દીકરી જવાન થાય છે અને ગીર સોમનાથ જિલ્લાના જ એક નાનકડા ગરીબ પરિવારમાં એમના લગ્ન થાય છે. આટલી ગરીબી હોવા છતાં પણ દિન દુખિયા માણસ, પશુ પક્ષીની સેવા કરનારી એ છોકરી, ખુદ ભૂખ્યા રહીને બીજાને ખવડાવનારી એ દીકરીની કહાની કહેતા મારા આંસુ નથી રોકી શકતી. તનતોડ મજૂરી મહેનત કરી અને એ દીકરી ગરીબી રેખામાંથી એના સાસરિયાને બહાર કાઢે છે, સારું ઘર બનાવે છે, દીકરા દીકરીઓને તનતોડ મજૂરી કરીને ભણાવે છે, દીકરીને સાસરે વડાવે છે, તનતોડ મહેનત કરીને દીકરાના લગ્ન કરાવે છે. આ એ માં હતી જે છેલ્લા કેટલાય વર્ષોથી કેન્સરની બીમારીથી પીડાતી હતી, પણ ક્યારે એના દીકરા દીકરીઓને આ વાતની એને જાણ નથી થવા દીધી, કોઈ વાતની ખોટ નથી વર્તાવા દીધી. તનતોડ મહેનત કરી દીકરા દીકરીઓના હરેક સપના પૂરા કરવાની ટ્રાય કરી છે આ માએ. એટલે જ તો કહેવાયું છે કે મીઠા મધુ ને મીઠા મેં હુલારે લોલ, એથી મીઠી મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આખી દુનિયા ટૂંકી પડે હો સાહેબ જયારે વાત માના પ્રેમની થતી. મિત્રો જુલ્મ કરે ને તો એ માને મન તો માનો રાજકુમાર જ હોય. નાથીબેનનું કિરદાર તો કંઈક અલગ જ છે, કારણ કે ખુદ કેન્સરથી પીડાતા હતા, ખુદ દુઃખી હોવા છતાં ખુદ ખાઈ પી નતા શકતા, પણ એ ખુદ ભૂખ્યા રહીને પશુ પક્ષીને ખવડાવતા. એમના ઘરે કોઈ આવે તો રોટલાનું ને ઓટલાનું માન રાખતા. એવી હતી આ દીકરી નાથીબેન. હવે નાથીબેનની તબિયત દિવસે દિવસે વધારે ખરાબ થતી જાય છે અને એક દિવસ વધારે તબિયત ખરાબ હોવાના કારણે એમની ફેમિલી એમને હોસ્પિટલ લઈ જાય છે. અને હોસ્પિટલમાં સારવાર, તબીબી સારવાર અંદર એમને ખબર પડે છે એમના પરિવારને કે નાથીબેનને તો લાસ્ટ સ્ટેજનું કેન્સર છે અને એ કેન્સર પણ કેવું કે જેનો કોઈ ઈલાજ નથી. આ દુઃખદ સમાચાર સાંભળીને એમના મા, એમના પપ્પા, એમના મોટા ભાઈ અને એમના પરિવારના સદસ્યના પગ નીચેથી જમીન સરકી જાય છે. એમના મોટા ભાઈ કે જે ભારતની હરેક હોસ્પિટલ ફેરી મારે છે કે ક્યાંક તો મારી બેનની બીમારીનો ઈલાજ હશે, ક્યાંક તો મારી લાડકી બેનને સારું થઈ જશે, ક્યાંક તો એ સાજી થઈ જશે. પણ એમની એ આશા ત્યારે નિરાશામાં ફેરવાય છે જ્યારે હરેક હોસ્પિટલમાંથી નેગેટિવ રિસ્પોન્સ આવે છે કે આ બેનની પાસે બહુ ઓછો ટાઈમ છે અને આમની બીમારીનો કોઈ જ ઈલાજ નથી. ભાઈ સાવ તૂટી જાય છે, ભાઈ ભાંગી પડે છે કે હવે હું મારી લાડકી બેનને કેમ બચાવું, આ બીમારીમાંથી હું એને કેમ સાજી કરું. ભાઈ બહેનનો પ્રેમ એવો હતો સાહેબ એ જમાનામાં. અને અત્યારે તો ભાઈ ભાઈનો નથી, બેન બેનની નથી, મહત્વ છે ખાલી પૈસા. પણ ત્યારે એ જમાનો એવો હતો કે ભાઈ પોતાની જાતને ખર્ચી નાખવા રેડી હતો એની બેનને બચાવવા, એની બેનનો જીવ બચાવવા માટે. જ્યારે બધી જગ્યાએથી નિરાશાજનક જવાબ મળે છે અને ખબર પડે છે કે નાથીબેન પાસે હવે થોડો જ સમય રહ્યો છે અને આ વાતની નાથીબેનને પણ જાણ થઈ જાય છે, તો હવે એને ચિંતા થવા લાગે છે કે હવે મારા ગયા પછી મારા છોકરાઓનું શું થશે, મારા દીકરા દીકરીઓનું કોણ, શું થશે, શું નહીં થાય, એ ચિંતામાં ને ચિંતામાં એમને બીમારી ઘર કરી જાય છે. છતાં એ બીમારીની સામે જંગ લડી, તનતોડ મહેનત કરી અને એક દીકરાને પણ પરણાવે છે. સોરઠની ધરતીની એક સુરવીર દીકરી છે નાથીબેન, જેણે પોતાના દર્દ તકલીફોને ભૂલીને બીજાનું ભલું કર્યું છે. પોતાની તકલીફોને ક્યારેય એને નજરમાં નથી લીધી, નજરઅંદાજ કરી પોતાના બાળકો, પરિવાર, પતિનું વિચાર્યું છે. માણસ હોય કે પશુ પક્ષી, નાથીબેનના ઓટલેથી ક્યારેય કોઈ ખાલી ના જતું. અમારા સોરઠમાં છે ને, સોરઠની ધરતીમાં રોટલો અને ઓટલો સૌથી મોટો છે અને ગરીબ હોય કે અમીર, દરેક દીકરી રોટલા અને ઓટલાની ફરજ નિભાવે છે. તો એવી જ હતી આ દીકરી નાથીબેન. દીકરી સાસરે સુખી હતી, દીકરાના લગ્ન પછી ઘરે બહુ હતી.
પણ હજી પણ નાથીબેનને કંઈક ચિંતા ખાતી હતી, કારણ કે હજુ એમનો એક દીકરો પરણાવવાનો બાકી હતો. હવે દિવસે દિવસે નાથીબેનને એ દીકરાની ચિંતા ખાવા લાગે છે. અને એ દીકરો પણ કેવો કળિયુગનો શ્રવણ, સાહેબ કળિયુગનો શ્રવણ, કે જે નોકરી ઉપર જાય, ઘરે આવીને માની સેવા કરે, ઘરનું કામ કરે દીકરીની જેમ. આવા દીકરા અત્યારે ક્યાં હોય છે સાહેબ? દીકરો નિલેશ કળિયુગનો શ્રવણ હતો તો દીકરી પણ દીકરાથી વધે એવી હતી સાહેબ. દીકરીએ પણ નાથીબેનની ખૂબ સેવા કરી. નાથીબેન ખાઈ નતા શકતા, નાથીબેનની હોજરી સેવાઈ ગઈ હતી, નાથીબેનના ગળેથી ભોજન નીચે નતું ઉતરતું, ત્યારે દીકરી નાથીબેનને વિભિન્ન જ્યુસ બનાવીને પીવડાવતી, એમની સારવાર કરતી, એમની ખૂબ સેવા કરી. દીકરા બને. આવી દીકરીને આવા દીકરા ક્યાં હોય છે? આને કર્મનું ફળ કહેવાય છે. નાથીબેનને ખાલી 2 મહિનાની મોહલત આપી હતી ડોક્ટરે, પણ આ દીકરા અને દીકરીએ સેવા કરીને નાથીબેનને 2 વર્ષ જીવાડ્યા સાહેબ, 2 વર્ષ. અને બની શકો ને તો સપાતર બનજો, કપાતર દીકરાની દીકરી ના બનતા. કારણ કે જેના મા બાપ સુખી ના હોય ને એ છોકરા જિંદગીમાં ક્યારેય સુખી ના રહી શકે. તમે ગમે એટલી મિલકત દોલત બધું ભેગું કરી લો, પણ મા બાપને જેને દુઃખી કર્યા ને એ ક્યારેય ખુશ ના રહી શકે જિંદગીમાં, ક્યારેય નહીં. અને દરેક દીકરીને મારે એટલું કહેવું છે કે તમે તમારા મા બાપને બહુ પ્રેમ કરો છો, મા બાપને ચાહો છો, મા બાપના 2 બોલેલા શબ્દ તમે ઇગ્નોર કરો છો, એની સેવા કરો છો, કારણ કે તમારા ખુદના મા બાપ છે. તમે પરણીને કોઈ બીજાના ઘરે જાઓ છો તો એ શું તમારા મા બાપને બધા કહે છે કે વહુ એ વહુ અને દીકરી એ દીકરી, પણ જો એ તમને દીકરી જેમ લાગતા હોય તો તમારે શું કરવા વહુ બનીને રહો? તમે શું મા બાપ જેવી સેવા એની ના કરી શકો? કોઈ પથારી વશ હોય, એકલતાનો અનુભવ કરતા, એનું દર્દ, એની પીડા, એને કેટલી અંદર જલન થતી હોય છે, એને કેટલી તકલીફ થતી હોય છે. તમે એ દર્દના ભાગીદાર તો ના બની શકો, પણ એને કષ્ટ તો ના આપો. એટલે દીકરો નિલેશ અને દીકરી મનીષાએ માના છેલ્લા શ્વાસ સુધી એની તનતોડ મહેનત કરી લીધી, માને બચાવવાની, માની સેવા કરી, માને એટલો પ્રેમ આપ્યો, બહુ સેવા કરી બંને ભાઈ બહેન. આમ તો નાથીબેન બાટલા પર જ જીવતા હતા, કારણ કે ખાઈ નતા શકતા એ, અને 2 વર્ષે બાટલા પર જ જીવ્યા. પણ એક દિવસ અચાનક એમની તબિયત ખૂબ વધારે ખરાબ થઈ જાય છે. નાથીબેનની તડપ, એનું દર્દ, એની તકલીફ, એને જે બેક્ટેરિયા શરીરની અંદર ઇફેક્ટ કરતા હોય એના કારણે એને જે પીડા થતી ને એનું દર્દ એને જ ખબર છે. એ આપણે અનુભવી પણ ના શકીએ, હું તમને એક્સપ્લેન પણ ના કરી શકું. એમની તબિયત ખરાબ થવાને કારણે એમને હોસ્પિટલ લઈ જવામાં આવે છે, અને ત્યારે તબીબી સારવારની અંદર એની દીકરીને અને એના પરિવારને ખબર પડે છે કે નાથીબેન તો સવારના અમુક કલાકો સુધી કાં તો પછી બપોર સુધીનો જ ટાઈમ છે એમની પાસે. ત્યારે એમની દીકરી અને એના પરિવારના પગ નીચેથી જમીન સરકી જાય છે, અણધારી આફત આવી પડે છે. પરંતુ નાથીબેન આ વાતથી અંજાન હોય છે કે એની જિંદગીના થોડા જ કલાકો બાકી રહ્યા છે. તેમ છતાં કઈ જાણવાના છતાં એની દીકરીને એ કહે છે કે બેટા, મને જો ક્યારેક કંઈક થઈ જાય ને તો તું તારા પપ્પા અને મારા દીકરાઓનું ધ્યાન રાખજો. તો એની દીકરી એવું કહે છે કે મમ્મી તમે ચિંતા ન કરો, કારણ કે એની દીકરીને ખબર હતી કે સાહેબ મારી મમ્મીની જિંદગીના થોડા જ કલાકો બાકી રહ્યા છે. તો એની દીકરી કહે છે કે મમ્મી તમે ચિંતા ન કરો, હું મારા ભાઈઓની બેન નહીં પરંતુ માં જ છું. એટલે તો કહેવાય છે સાહેબ કે દીકરી એ માનું બીજું રૂપ છે. મિત્રો, કુદરતનો ખેલ પણ કેટલો નિરાળો છે, કારણ કે નાથીબેનના ચાહવા વાળા, નાથીબેન જેમને ચાહતા હતા, નાથીબેનના કરીબી, એ બધા બહુ દૂર રહેતા હતા, 500 કિલોમીટર, 1000 કિલોમીટર. પણ નાથીબેનના મોત પહેલા, એમના કરીબી મોતના ટાઈમ પહેલા કુદરતે કંઈક એવા પ્રસંગો રચ્યા કે બધા દૂર રહેવા વાળા એમની નજીક હતા. અને જયારે નાથીબેનના મોતના છેલ્લા કલાકો હતા ત્યારે એ બધા વ્યક્તિઓ એમની જોડે હતા. ધીરે ધીરે આખા પરિવારને ખબર પડી જાય છે કે અમારી બેન, અમારી દીકરી પાસે હવે એની જિંદગીના થોડા જ કલાકો બાકી રહ્યા છે. હવે ધીરે ધીરે આખો પરિવાર હોસ્પિટલમાં ભેગો થઈ જાય છે, અને સવારના 4 વાગ્યા સુધી આખો પરિવાર નાથીબેન જોડે વાત કરે છે. પરંતુ 4 વાગ્યા પછી નાથીબેનની જીભ અચાનક બંધ થઈ જાય છે. એ બોલવા ઘણું ધારે છે, ઘણું વ્યક્ત કરવા ધારે છે, એનું દર્દ પણ બોલી શકતા નથી. એમની જીભ બંધ થઈ જાય છે, એમની હાથ ધ્રુજવા લાગે છે, એમના જીવ જાણે હમણાં છોડીને જતો રહેશે એવું થવા લાગે છે, એમનું શરીર ખોટું પડી જાય છે આખું. એવું નથી કે આ પહેલી વાર થયું હતું, પહેલા પણ ઘણી વાર નાથીબેન જોડે આવું થતું, કારણ કે એ લાસ્ટ સ્ટેજમાં હતા કેન્સરના, અને હંમેશા એમની જીભ બંધ થઈ જતી, સુગર લેવલ લો થવાના કારણે. તો એમને થોડી સારવાર મળતી તો એ ફરીથી સાજા થઈ જતા, સારા થઈ જતા.
પણ આ વખતે તો કુદરતે કંઈક અલગ જ ધાર્યું. હવે નાથીબેનનું શરીર જવાબ દેવા લાગે છે. ધીરે ધીરે જીવ છોડવાના કગાર પર જઈ રહ્યું હોય છે. એમના હાથ પગ, એમનું શરીર હલનચલન કરવાનું બંધ કરી દે છે. એમની આંખો પોળી થઈ જાય છે, જાણે ફાટીને હમણાં બહાર આવી જશે. અને આ બધું જોઈ એમનો પરિવાર એકદમ શોક થઈ જાય છે, સદમામાં આવી જાય છે કે આ બધું શું થઈ રહ્યું છે, આ બધું શું છે, કેમ થાય છે આવું બધું. પરિવારને કઈ સમજાતું નથી કે આ બધું શું થઈ રહ્યું છે. પણ આ તો મોતના સંકેતો હતા. કુદરતનો બોલાવો આવી ગયો હતો નાથીબેન માટે, અને એમનું જીવ છોડવાનો ટાઈમ આવી ગયો હતો. નાથીબેનનું આખું શરીર શાંત થઈ જાય છે, પરંતુ એમનો શ્વાસ ધીરો ધીરો ચાલતો હોય છે, એકદમ સ્લો, કે જાણે હમણાં નીકળી જશે, જાય ને આવે, જાય ને આવે. જાણે નાથીબેનની કોઈક એવી ઈચ્છા છે કે એ ચાહે છે કે છેલ્લે છેલ્લે મારી એ ઈચ્છા પૂરી કરીને જાઉં. એટલે એમનો જીવ અટકી જાય છે તાળવે, જવા ઈચ્છતો નથી. પછી નાથીબેનની નાની બેન નાથીબેનના દીકરા દીકરીઓને પૂછે છે કે બેટા, મમ્મીની કોઈ ઈચ્છા છે છેલ્લી? ત્યારે એમનો દીકરો એમને કહે છે કે હા માસી, મમ્મી હંમેશા એવું કહેતા કે મારે જયારે મરવાનો ટાઈમ આવે ને ત્યારે મારા ઘરે હોવું જોઈએ, મારે મારા ઘરમાં મરવું છે. પછી નાથીબેનને ઘરે લઈ જવામાં આવે છે હોસ્પિટલ. એને તો કઈ દેખાતું નથી હોતું, આખે અંધારા હોય છે, એનું શરીર સ્થિર હોય છે, શરીર હલનચલન નથી કરતું, એને કઈ ભાન નથી હોતું કે હું ક્યાં છું. અને નાથીબેનને જયારે અંદર ઘરમાં લઈ જવામાં આવે છે અને એમના પતિ જીતુભાઈ કે હજુ ગાડીમાંથી નીચે જ ઉતરતા હોય છે, પરંતુ એ પહેલા જ જીતુભાઈ ઘરમાં આવે એ પહેલા એમનો છોકરો નિલેશ નાથીબેન એમ કહે છે કે મમ્મી, ઘર આવી ગયું આપણું. ત્યાં તો એવું સાંભળતા જ નાથીબેન બે ડચકે પોતાનો જીવ છોડી દે છે. અને એટલી વારમાં અને એ પછી એમના પતિ જીતુભાઈ ગાડીમાંથી ઉતરી અને ઘરની અંદર નાથીબેનની પાસે આવે છે. ત્યારે એ એવા બે દુઃખદ શબ્દો બોલે છે ને કે એ શબ્દ સાંભળીને આપણું કાળજું ફાટી જાય. તું મને છેતરીને જતી રહી, તે જતા પહેલા મારી રાહ પણ ના જોઈ, એટલી બધી જલ્દી હતી તને. અને એમ કહીને જીતુભાઈ ધ્રુજકે રડવા લાગે છે અને ચારે બાજુ રુદનનો હાહાકાર મચી જાય છે. અને નાથીબેનના આંગણે માણસો તો માણસો, પણ કૂતરાય રડવા લાગ્યા, જાણે એને ખબર પડી ગઈ હોય કે અમારી સંભાળ લેનારી, અમને રોટલો આપનારી જતી રહ્યા છે. અને અહીંયા જ આ કહાની, આ વાર્તા પૂરી થઈ જાય છે. અને આ કહાનીનો કિરદાર નાથીબેન બીજું હોય નહીં, મારા સગા કોઈ હતા. મા બાપના જીવતા જીવ એમની કદર કરતા શીખી જાઓ, કારણ કે એમના મર્યા પછી પછતાવો કરવાથી કંઈ જ ફાયદો નથી. તે હતી પરિશ્રમ જેનું કર્તવ્ય હતું, પરમાર્થ જેની ભક્તિ હતી, ધર્મ કદી ભૂલ્યા નહીં, વ્યવહારમાં કદી ચૂક્યા નહીં. પરિવાર માટે ફૂલો પાથરી ગયા અને એક દિવ્ય આત્મા થઈ અને અમને છોડીને જતા રહ્યા. ભગવાન બુદ્ધ તમારા આત્માને શાંતિ આપે. કોઈ અમે તમને કદી ભૂલી નહીં શકીએ. હર પ્રસંગ તમારા વગર અધૂરો લાગશે. કોઈ અમને